વડોદરા શહેરના દૂધવાડા મોહલ્લામાં ગઈકાલે રાત્રે થયેલી બબાલ બાદ પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ અને સીઆરપીએફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે વાહન માલિકોને સમજાવીને તેમના વાહનો હટાવ્યા હતા। ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ જો આવા કિસ્સાઓ સામે આવશે તો ગેરકાયદેસર પાર્કિંગ કરનાર વાહનોને ડિટેન કરીને કોર્ટ મારફતે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે વેપારીઓને સીસીટીવી કેમેરા લગાવવા અને ગ્રાહકોને પીળી લાઇન બહાર પાર્ક ન કરવા સમજાવવાની અપીલ કરી છે। આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાવવાનું ટાળવા પણ નાગરિકોને અપીલ કરી છે, કારણ કે આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોખમાવી શકે છે। ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે દૂધવાડા મોહલ્લામાં ફ્લેગ માર્ચ દરમિયાન સાયકલની દુકાનોની સામે અતિરિક્ત પાર્કિંગની સમસ્યા જોવા મળી। આ માટે સી ડિવિઝન એસીપી, ઈ ડિવિઝન એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓ અને સીઆરપીએફની ટુકડી સાથે મળીને લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં વાહન માલિકોને સમજાવીને પાર્કિંગ હટાવવામાં આવ્યું છે। હવેથી સમજાવટ બાદ પણ ગેરકાયદેસર પાર્કિંગ કરનાર વાહનોને ડિટેન કરીને કોર્ટ મારફતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓને બોલાવીને સૂચના પણ આપવામાં આવી છે કે તેમની દુકાનોમાં સીસીટીવી કેમેરા ન હોય તો તે લગાવે। ઉપરાંત યલો લાઇનની માર્કિંગની બહાર પાર્કિંગ ન થાય તે માટે ગ્રાહકોને શાંતિપૂર્વક સમજાવવા માટે જણાવાયું હતું। ગેરકાયદેસર પાર્કિંગના કિસ્સાઓ તેઓએ તાત્કાલિક લોકલ પોલીસ અથવા ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ। ટ્રાફિક ક્લિયરન્સ નિયમિત રીતે કરવામાં આવે છે। હાલ ગણેશોત્સવને લઈને દર્શનાર્થીઓની અવરજવર વધુ હોય છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર પણ કાર્યરત છે, પણ લોકોના સહકારની પણ અપેક્ષા છે। એસઆરપી પોઈન્ટ્સ અને પીસીઆર વાન દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે। આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ, સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ, ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ। અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ। આપણે સૌ જાણીએ છીએ તેમ આગામી ગણેશ વિસર્જનનો તહેવાર છે અને તેની સાથે સાથે ઈદનો પણ તહેવાર છે। તે અનુસંધાને અલગ અલગ ઝોનમાં જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેમાં સીઆરપીએફનું બટાલિયન ફાળવવામાં આવ્યું છે, આરએફ રેપિડ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે, સ્પેશિયલ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે અને એસઆરપીના અલગ અલગ કંપનીઓ ફાળવવામાં આવી છે। તેને સાથે રાખીને લોકલ પોલીસ સ્ટેશનની મદદથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, જેના કારણે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે જોવું એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અને તેના માટે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના સમયે પણ અમે રેગ્યુલર સમયે ફૂડ પેટ્રોલિંગ કરતા રહીશું અને યોગ્ય બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે અને ફિક્સ પોઈન્ટ પર એસઆરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવેલા છે। વડોદરા શહેરને શું એટલું એન્શ્યોર કરાવીશ કે કોઈ માહોલ બહુ શાંતિપૂર્ણ છે અને તમામ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થશે અને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી અમારી છે અને અમે તે માટે ખૂબ જ ખડે પગ ઊભા છીએ અને યોગ્ય બંદોબસ્ત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અને નાયબ અને એડિશનલ સીપી સાહેબના ધ્યાન હેઠળ, એમના ગાઈડન્સ હેઠળ અમે વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવ્યો છે અને યોગ્ય રીતે અમે ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન, એસઆરપીના ફિક્સ પોઈન્ટ સૌ બધું રાખવામાં આવ્યું છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।